जय स्वामीनारायण मित्रों, आज આપણે બનાવીશું ફ્લાવરનું શાક। તો તેના માટે મેં 250 ગ્રામ ફ્લાવર લીધું છે, એક ટામેટું લીધું છે, 3 થી 4 લસણની કળીની પેસ્ટ લીધી છે અને એક આદુનો ટુકડો જેને ખમણીમાં ખમણી લીધો છે। હવે એક તવીમાં આપણે 2 પાવડા જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું। પછી તેની અંદર આપણે આદુ અને લસણની જે ક્રશ કરેલું છે તે અંદર આપણે ઉમેરીશું અને ચમચાની મદદથી હલાવીને તેને સાંતળી લઈશું। પછી તેની અંદર ટામેટાં અને ફ્લાવર આપણે ઉમેરી દઈશું। બધું ઉમેરીને પછી આપણે તેને ચમચાની મદદથી હલાવી લઈશું। પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે। પછી તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું। પછી તેની ઉપર આપણે એક થાળી ઢાંકી દઈશું અને તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી રેડીશું। નીચે બેસે નહીં એટલા માટે આપણે ઉપર થાળી ઉપર થોડું પાણી મૂકીશું। પાણી ગરમ થઈ જાય એટલે ચમચાની મદદથી આપણે હલાવીને જોઈ લઈશું। પછી તેની અંદર આપણે થોડું અમથું પાણી રેડીશું અને પાછું આપણે તેને હવે આપણે ચમચાની મદદથી હલાવી લઈશું અને 5 થી 10 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું। શાક બની જાય એટલે તેની ઉપર આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને તેને ચમચાની મદદથી હલાવી લઈશું। તો આપણું ફ્લાવરનું શાક બનીને રેડી છે। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જય શ્રી